નમસ્કાર. 26મી જાન્યુઆરી એટલે કે આપણો પ્રજાસત્તાક દિવસ. આ દિવસ એટલે શું? ખાલી પરેડ જોવી અને રજા મનાવી? ના, એનાથી ઘણું વધારે છે. આ તો ભારતના આત્મા સાથે જોડાયેલો દિવસ છે. તો ચાલો ને આજે આપણે સાથે મળીને સમજીએ કે આ દિવસનું સાચું મહત્વ શું છે અને એવા તો કયા સ્તંભો છે જે આપણા આ ગણતંત્રને આટલું મજબૂત બનાવે છે. ચાલો એકદમ પાયાના સવાલથી શરૂઆત કરીએ. ઘણા લોકોને, ખાસ કરીને બાળકોને, આ કન્ફ્યુઝન થતું હોય છે કે ભાઈ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી બંને નેશનલ હોલિડે છે, તો બંનેમાં ફરક શું છે? જુઓ, બંને આપણા માટે બહુ જ મહત્વના દિવસો છે, પણ બંને વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને એને સમજવું ખૂબ જ જરૂરી છે. જો એ સમજાઈ ગયું તો સમજો કે પ્રજાસત્તાકનો અર્થ પણ સમજાઈ જશે. આમ તો તફાવત બહુ સીધો અને સરળ છે. 15 ઓગસ્ટ 1947 એ દિવસે આપણને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી. એમ સમજો કે આપણા દેશનો જન્મ થયો. પણ હવે દેશનો જન્મ તો થઈ ગયો, પણ આ આટલો મોટો દેશ ચાલશે કઈ રીતે? એના નિયમો શું હશે? એના સિદ્ધાંતો કયા હશે? આ બધા સવાલોનો જવાબ મળ્યો 26 જાન્યુઆરી 1950ના દિવસે. એ દિવસે આપણે આપણું બંધારણ, આપણી રૂલ બુક અમલમાં મૂકી અને બસ ત્યારથી આપણે સાચા અર્થમાં એક પ્રજાસત્તાક એટલે કે ગણતંત્ર બન્યા. તો આના પરથી એ તો સ્પષ્ટ થઈ ગયું કે આપણા દેશનો પાયો શું છે, આપણું બંધારણ, અને એની પાછળ છે ને એક આખી ભવ્ય ગાથા છુપાયેલી છે. જરા આ આંકડા પર નજર નાખો. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ એટલે કે લગભગ 3 વર્ષ આટલો સમય લાગ્યો હતો આપણા બંધારણને ઘડવામાં. આપણા બંધારણના ઘડવૈયાઓએ દિવસ-રાત એક કરીને દુનિયાભરના શ્રેષ્ઠ બંધારણોનો ઊંડો અભ્યાસ કર્યો અને એ બધું કરીને ભારતીય સમાજની જે વિવિધતા છે ને એને ધ્યાનમાં રાખીને એક અદ્ભુત દસ્તાવેજ તૈયાર કર્યો. અને આટલી બધી મહેનતનું પરિણામ શું આવ્યું ખબર છે? દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ. આ આખા ભગીરથ કાર્યનું સુકાન સંભાળ્યું હતું આપણા બંધારણના મુખ્ય શિલ્પી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે. એમણે જ સુનિશ્ચિત કર્યું કે આ દેશના દરેક નાગરિકને, ભલે તે કોઈ પણ ધર્મ કે જાતિનો હોય, સમાનતા અને ન્યાય મળે. પણ સવાલ એ થાય કે આટલો મોટો દસ્તાવેજ, આટલી મોટી કિતાબ આપણી લોકશાહીને જીવંત કેવી રીતે રાખે છે? ખરું ને? જવાબ છે એના માળખામાં. આપણા બંધારણે બધી શક્તિ કોઈ એકના હાથમાં નથી આપી. એણે શક્તિનું વિકેન્દ્રીકરણ કર્યું અને 3 એવા મજબૂત સ્તંભો બનાવ્યા જેથી કોઈ એક સંસ્થા ક્યારે સર્વોપરી ન બની જાય. ચાલો આને એકદમ સાદી ભાષામાં સમજીએ. પહેલો સ્તંભ છે ધારાસભા, એટલે કે આપણી સંસદ અને વિધાનસભાઓ. એમનું કામ શું? કાયદા બનાવવાનું. પછી આવે કારોબારી, એટલે કે સરકાર. એમનું કામ છે ધારાસભાએ બનાવેલા કાયદાઓનો અમલ કરાવવાનો. અને ત્રીજો અને સૌથી મહત્વનો સ્તંભ ન્યાયતંત્ર, એટલે કે આપણી કોર્ટ. એનું કામ એ જોવાનું છે કે જે કાયદા બન્યા છે એ બંધારણની મર્યાદામાં છે કે નહીં અને એનું બરાબર પાલન થાય છે કે નહીં. આમ આ ત્રણેય સ્તંભો એકબીજા પર નજર રાખે છે, એકબીજાને બેલેન્સ કરે છે અને એનાથી જ આપણી લોકશાહી ટકી રહે છે. પણ જુઓ, આ બંધારણ અને એના સ્તંભો તો ખાલી એક માળખું છે. દેશનો અસલી આત્મા કોણ છે? આપણે સૌ, એટલે કે એના લોકો. અને એટલે જ આપણા બંધારણની શરૂઆત પણ કયા શબ્દોથી થાય છે? આપણે ભારતના લોકો. જરા વિચારો, આપણા આ દેશમાં સેંકડો ભાષાઓ બોલાય છે, અસંખ્ય ધર્મો પળાય છે. દરેક થોડા કિલોમીટરે પહેરવેશ અને ખાણીપીણી બદલાઈ જાય છે. કેટલી બધી વિવિધતા! પણ આ બધી વિવિધતા છતાં જ્યારે દેશની વાત આવે ત્યારે આપણે સૌ એક તિરંગા નીચે આવી જઈએ છીએ. ત્યારે આપણે ફક્ત અને ફક્ત ભારતીય હોઈએ છીએ. આ જે અનેકતામાં એકતા છે ને એ જ આપણી સૌથી મોટી તાકાત છે, આપણી ઓળખ છે. અને આપણી આ અમૂલ્ય એકતાની રક્ષા કોણ કરે છે? આપણા બહાદુર જવાનો. ભલે સિયાચીનની હાડ થીજાવી દેતી ઠંડી હોય કે પછી કચ્છના રણની આગ ઓકતી ગરમી, આપણા સૈનિકો દેશની સરહદો પર અડીખમ ઊભા છે. એમના કારણે જ આપણે સુરક્ષિત છીએ. એમના આ સાહસ અને બલિદાનને 100 સલામ. પણ અહીંયા એક વાત સમજવી બહુ જરૂરી છે. આજના જમાનામાં દેશભક્તિનો અર્થ પણ થોડો બદલાયો છે. એ માત્ર સરહદ પર લડવા પૂરતો સીમિત નથી રહ્યો. આપણે જે પણ કામ કરતા હોઈએ એ પૂરી ઈમાનદારીથી કરીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ
આપણા આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખીએ. આ બધું જ તો દેશભક્તિ છે. દેશની પ્રગતિમાં આપણું નાનકડું યોગદાન એ જ સાચી દેશભક્તિ છે. આ એક સવાલ છે જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછવો જ જોઈએ. આપણું બંધારણ આપણને કેટલાય અધિકારો આપે છે, બોલવાની આઝાદી, સમાનતાનો અધિકાર, પણ શું આપણે એ વિચાર્યું છે કે સિક્કાની બીજી બાજુ પણ હોય છે? અધિકારોની સાથે સાથે જવાબદારીઓ પણ આવે છે. તો એક નાગરિક તરીકે આપણી ફરજો શું છે? આપણા બંધારણમાં કેટલીક મૂળભૂત ફરજો પણ દર્શાવવામાં આવી છે, જેમ કે બંધારણનું પાલન કરવું, આપણા દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવી, જાહેર સંપત્તિ એટલે કે બસ, ટ્રેન, બાગ બગીચા એને નુકસાન ન પહોંચાડવું અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવો એટલે કે અંધશ્રદ્ધાથી દૂર રહેવો. આ બધી આમ જુઓ તો નાની નાની વાતો લાગે, પણ આ જ વાતો ભેગી મળીને દેશને મજબૂત બનાવે છે. ચાલો હવે થોડી વર્તમાન અને ભવિષ્યની વાત કરીએ. ભારત આજે એક નવી ઉડાન ભરી રહ્યું છે અને આ ઉડાનનું લક્ષ્ય શું છે? વિકસિત ભારત બનવાનું. પણ આ ઉડાનને પાંખો કોણ આપી રહ્યું છે? આ ઉડાનનું એન્જિન કોણ છે? એ છે આપણી નારી શક્તિ. આજે ભારતની મહિલાઓ એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં એમણે પોતાની ક્ષમતા સાબિત ન કરી હોય. એમના યોગદાનથી જ દેશ આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. સંરક્ષણ દળોમાં ફાઇટર જેટ ઉડાવતી પાયલટ હોય કે પછી આઈએસરોમાં મંગળ મિશનનું નેતૃત્વ કરતી વૈજ્ઞાનિક હોય અથવા તો પછી પોતાના સ્ટાર્ટઅપ દ્વારા હજારો લોકોને રોજગારી આપતી બિઝનેસવુમન હોય. આજે સંરક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, બિઝનેસ દરેક ક્ષેત્રમાં નારી શક્તિ એક નવી ક્રાંતિ લાવી રહી છે. નારી શક્તિની સાથે સાથે આપણી આ વિકાસ યાત્રાને વધુ ગતિ આપી રહી છે આપણી બીજી મોટી તાકાત, અને એ છે ટેકનોલોજી. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે ટેકનોલોજીના ક્ષેત્રમાં જે હરણફાળ ભરી છે ને, એ ખરેખર અકલ્પનીય છે. આજે ડિજિટલ ઇન્ડિયાની કારણે ગામડે ગામડે ઇન્ટરનેટ પહોંચી રહ્યું છે. આપણો દેશ દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બની ચૂક્યો છે. અને હા, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર આપણે દુનિયાના પહેલા દેશ બન્યા. આ બધી જ સિદ્ધિઓ આપણી ટેકનોલોજીની તાકાતનો પુરાવો છે. અને આ બધી જ મહેનત, આ બધી જ પ્રગતિ એક મોટા લક્ષ્ય તરફ લઈ જઈ રહી છે. વિકસિત ભારત એટ 2047. એટલે કે જ્યારે આપણી આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યારે ભારત દુનિયાના વિકસિત દેશોની હરોળમાં ઊભું હોય. આપણું સૌનું એક સહિયારું સપનું છે. અને વિકસિત રાષ્ટ્રનો મતલબ ખાલી આર્થિક પ્રગતિ નથી. એનો મતલબ છે દરેક નાગરિક માટે સારું જીવન ધોરણ, સારી સુવિધાઓ અને આગળ વધવાની પૂરતી તકો. અને આ ખાલી એક સપનું નથી, પણ એક સ્પષ્ટ રોડમેપ છે જેના પર આપણો દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. અને આ સાથે એક સવાલ પર આવીને આપણે અટકીએ છીએ. એક એવો સવાલ જે આપણે સૌએ વિચારવાનો છે. 2047ના એ વિકસિત ભારતના નિર્માણમાં આપણું યોગદાન શું હશે? ભલે આપણે એક વિદ્યાર્થી હોઈએ, એક ડૉક્ટર હોઈએ, એક ખેડૂત હોઈએ કે પછી એક ઉદ્યોગપતિ, આપણે સૌ આ મહાન યજ્ઞમાં આપણી નાની નાની આહુતિ આપી શકીએ છીએ. તો આ પ્રજાસત્તાક દિવસે ચાલો આપણે સૌ આ એક સવાલ પર મનન કરીએ. જય હિન્દ.